નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે। 5 દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા દેખાઈ રહી છે, જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની છે। ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં 22 મે આસપાસ લો પ્રેશર સર્જાશે અને 24 મેની આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે। જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 મે આસપાસ ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે। જોકે હજુ સુધી આ માટે કોઈ સ્પષ્ટ આગાહી કરવામાં આવી નથી। જોકે બીજી તરફ હવામાન વિભાગે 24 કલાકમાં બંગાળની ખાડીમાં તથા અંદમાન નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવાની આગાહી કરી છે। ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડી ઉપર એક લો પ્રેશર વિસ્તાર બનતો જોવા મળી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગે 22 મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર તેની આગાહી કરી છે। તે જ સમયે કેટલાક ફ્રીલાન્સ હવામાન વિભાગની આગાહી કરનારાઓનું કહેવું છે કે તેના માટે ગંભીર ચક્રવાતની પણ સંભાવનાઓ છે। વધુમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ એક અહેવાલમાં IMDના હવામાનશાસ્ત્રના મહાનિર્દેશક એવા મૃત્યુંજય મહાપાત્રને ટાંકીને જણાવ્યું છે કે નીચા દબાણના વિસ્તાર ચોમાસાને અંદમાન સમુદ્ર અને અડીને આવેલા બંગાળની ખાડી ઉપર આગળ વધવામાં મદદ કરશે। જોકે આનાથી કેરળમાં ચોમાસું આગળ વધશે। તેમણે વધુમાં એમ પણ કહ્યું કે આની અસર ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત અને તેની આસપાસના રાજ્યો ઉપર પડવાની છે। આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરાવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી, કારણ કે મે મહિનાને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે। તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે। જો ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ ઉપર તેની અસર હજુ સુધી આગાહી કરી શકાતી નથી, કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા ઉપર નિર્ભર રહેશે। સ્કાયમેટ વેધર સર્વિસીસના પ્રમુખ એવા GP શર્માએ વધુમાં જણાવ્યું છે કે સિસ્ટમમાં ચક્રવાત બનવાની સંભાવના વધારે છે, પરંતુ તે ચોમાસાની પ્રગતિને અવરોધે તેવી શક્યતા નથી। બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે ચક્રવાતમાં ફેરવાય તેની નોંધપાત્ર સંભાવનાઓ છે। જ્યારે તે રચાય છે ત્યારે તે ચોમાસાની પ્રગતિને અવરોધે તેવી શક્યતા નથી, તેના બદલે તે તેની પ્રગતિમાં મદદ કરશે। વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 26 મે સુધીમાં રાજ્યમાં આકરી ગરમી અને ત્યારબાદ 26 મેથી લઈને 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 26 મેથી લઈને 4 જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાનું છે, જેની ઝડપ 120 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ છે। પશ્ચિમ બંગાળ અને પૂર્વીય ભારતના ભાગોમાં ચક્રવાતની અસરથી પૂર આવવાની શક્યતાઓ છે। 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુઓ પર ચોમાસાની શરૂઆત થઈ જશે। જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે। ચક્રવાત ઓમાન તરફ નહીં ફંટાય તો દેશના પશ્ચિમ કિનારાના ભાગો, દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ઉપર અસર કરી શકે છે। 26 મેથી પવનની ગતિમાં વધારો થશે અને રાજ્યમાં 40 થી લઈને 45 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ છે। ગુજરાતમાં નિયમિત ચોમાસાની શરૂઆત 14 થી લઈને 28 જૂન વચ્ચે થવાની છે। ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે। 5 દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતાઓ છે, જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં 22 મે આસપાસ લો પ્રેશર સર્જાશે અને 24 મેની આસપાસ બંગાળની ખાડીમાં મધ્યમાં તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે। મિત્રો, ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડી ઉપર એક લો પ્રેશર વિસ્તાર બનતો જોવા મળી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગે 22 મેની આસપાસ દક્ષિણ બંગાળની ખાડી ઉપર તેની આગાહી કરી છે। તે જ સમયે કેટલાક ફ્રીલાન્સ હવામાન આગાહીકારોનું કહેવું છે કે તેને કારણે ગંભીર ચક્રવાતની સંભાવના પણ રહેલી છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો ઉત્તર ભારતમાં આ સમયે ભારે ગરમી પડી રહી છે। દેશની રાજધાનીના લોકો આકરી ગરમીથી હેરાન થઈ ગયા છે, ત્યારે કેરળમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે। અધિકારીઓએ રવિવારના રોજ લોકોને, ખાસ કરીને એ લોકોને પર્વતીય અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે વિનંતી કરી છે। હવામાન વિભાગે રવિવાર અને સોમવાર માટે પથાનમથિટ્ટા, કોટ્ટયમ અને ઇડુક્કી જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને અન્ય 4 જિલ્લા તિરુવનંતપુર, કોલ્લમ, આલપ્પુઝા, એર્નાકુલમ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। મિત્રો, હવામાન વિભાગે કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા, આલપ્પુઝા, કોટ્ટયમ, ઇડુક્કી, એર્નાકુલમ, કન્નૂર, કાસરગોડ જિલ્લામાં રવિવારે બપોરે 1 વાગ્યા સુધી ગાજવીજ સાથે 1-2 જગ્યાએ મધ્યમ વરસાદની આગાહી કરી હતી। આ સાથે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરીવાળા વંટોળ આવશે તેવી પણ આગાહી તેમણે કરી હતી। ઇડુક્કી જિલ્લાના કલેક્ટરે રવિવારથી રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ પાછું લેવામાં ન આવે ત્યાં સુધી જિલ્લાના પહાડી વિસ્તારોમાં રાત્રિ દરમિયાન મુસાફરી કરવા પર પ્રતિબંધનો આદેશ આપ્યો છે।
હવે મિત્રો આગળ વાત કરીએ તો માવઠાને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. મિત્રો વિભાગ તરફથી પણ માવઠાને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગેનો સર્વે કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. 17 તારીખ સુધી માવઠાની આગાહી હતી, જેથી આવતીકાલે મને સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ મળશે. અહેવાલ મળ્યા બાદ અમારા વિભાગ તરફથી સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ જરૂરી જે કોઈ પણ કાર્યવાહી કરવાની હોય તે કરાશે. જોકે તેમણે સાથે કહ્યું હતું કે હવામાન વિભાગે અગાઉ કરવામાં આવેલી આગાહીને પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અધિકારીઓની મિટિંગ બોલાવી હતી. જે મિટિંગમાં જરૂરી પગલાં લેવા માટેના સૂચનો અધિકારીઓને કર્યા હતા. હીટવેવને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે હીટવેવને લઈને રાજ્ય સરકાર ખૂબ જ ચિંતિત છે. હીટવેવને લઈને રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જે કોઈ પણ જરૂરી સૂચના છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે. હીટવેવથી બચવા માટેના સૂચનો અને જરૂરી પગલાં લેવા માટેની સૂચના આરોગ્ય વિભાગ તરફથી લોકોને આપવામાં આવી છે. માવઠાથી નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની કોંગ્રેસે માંગ કરી હતી. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી હતી. અમિત ચાવડાએ કહ્યું હતું કે કમોસમી વરસાદથી ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે. સર્વે માત્ર કાગળ પર નહીં પરંતુ વળતર ચૂકવવામાં આવે. ગત વર્ષમાં નુકસાનીની સહાય પણ હજુ ચૂકવવામાં આવી નથી. વારંવાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થાય છે. મિત્રો જૂનાગઢના વંથલી પંથકમાં રાત્રિ સમયે ફૂંકાયેલા ભારે પવનને કારણે કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું હતું. વંથલીના ધંધુસર ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ આંબા ઉપરથી કેરીનો પાક ખરી પડ્યો છે. હજુ પણ 24 કલાક તોફાની પવન સાથે વરસાદની સંભાવના છે, ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.